સતતમ નિજમૂર્તિચિંતકાનામ અધિકસેત મનોહર પ્રકાશે હૃદિદર્શિતરમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સર્વાવતારી સર્વના નિયંતા પૂર્ણ પુરુષોત્તમ સર્વ કારણના કારણ અનંત કોટી અનાદિ મુક્તોના સ્વામી સૌના મોક્ષદાતા સર્વ કરતા હર્તા અંતર્યામી એવા આપણા સૌના ઈષ્ટદેવ નિજ મંદિરમાં સિંહાસનમાં દર્શન આપી રહેલા વાલા વાલા સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજ તથા આપણા ધર્મગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળના ચરણમાં વંદન. મહારાજને હૃદયમાં ધારી રહેલા એવા વંદનીય પૂજનીય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, દિવ્ય સભામાં બિરાજતા શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તોને મુક્તોને ધર્મપ્રેમી આત્માઓને મારા વંદન સાથે ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભલા ભક્તજનો, જીવનમાં હર કોઈને સુખ દુઃખ તો આવતા જ હોય. કોઈને શરીરના દુઃખ, કોઈને કુટુંબના દુઃખ, કોઈને આર્થિક મુશ્કેલીઓ, આવી ઘણી પ્રકારની મુશ્કેલીઓ દુઃખો હર કોઈ માણસના જીવનમાં આવતા હોય છે. વ્યક્તિગતે દુઃખ આવતા હોય, આખા કુટુંબમાં દુઃખ આવતા હોય, આખા ગામમાં પણ દુઃખ આવતા હોય. પણ ભગવાનનો આશરો હોય, ભગવાનની નિષ્ઠા હોય, ભગવાનને ઓળખી લીધા હોય તો ભગવાન એ દુઃખમાંથી જરૂર રક્ષા કરતા હોય છે, બચાવતા હોય છે, દુઃખ ટાળતા હોય છે. પણ ભગવાનનો આશરો હોવો જોઈએ. ભગવાનનો આશરો ક્યારે કહેવાય? ભગવાનનો આપણી ઉપર રાજીપો હોય ને એ આશરો કહેવાય. ને આશરાવીને ભગવાનનો રાજીપો થાય નહીં. ભગવાનની દૃઢ નિષ્ઠા દૃઢ આશરો હોય ત્યારે ભગવાન આપણી ઉપર રાજી રહે. મહારાજ ગઢપુરથી વિચરણ કરતા કરતા સંતો ભક્તો સાથે ઉત્તર ગુજરાત એટલે ગાંધીનગર જિલ્લો, મહેસાણા જિલ્લો એ ઉત્તર ગુજરાત ગણાય. એ બાજુ વિચરણ કરતા કરતા વિજાપુરની બાજુમાં માણસા ગામ છે. એ માણસા ગામ મહારાજ પધાર્યા. ભક્તોને ખ્યાલ આવ્યો મહારાજ આવે છે, સંતો આવે છે. એટલે જ્યારે સંતો મહારાજ કે કોઈ મોટા માણસ આવવાના હોય ને ગામ લોકો હામૈયા કરે. વાજતે ગાજતે બધા બહેનો ભાઈઓ એ હામૈયું કરે ને વાજતે ગાજતે ગામમાં પધરાવે, ઉતારો કરાવે. મહારાજના સમાચાર મેલા આખું ગામ. બધાએ સામૈયું કરવા માટે બધા જોડાણા અને મહારાજનું ધામધૂમથી સામૈયું કર્યું. સંતો અને મહારાજનું ઉતારા પાણી કરાયા અને
ઠાકોરજીના થાળ રસોઈ બનાવી સંતો અને મહારાજને જમાડ્યા. જમ્યા પછી સભા થઈ. ભક્તો બધા બેઠા છે, ગામના માણસો બેઠા છે. મુમુક્ષુ આત્મા હોય, ભલે સત્સંગી ન હોય, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ન હોય, પણ આસ્તિક ભાવ હોય ને, એટલે ગમે તે ધર્મનું કામ હોય, સારું કામ હોય, બધાય જોડાય. એટલે હામૈયામાં જોડાણા, સભામાં પણ ભક્તો બેઠા છે, ગામના માણસો બેઠા છે. ઘડીક વાર મહારાજે સભા કરી, કથા વાર્તાનો ઉપદેશ આપ્યો. સભા પૂરી થયા પછી ગામના ભક્તો બધાય મહારાજને હાથ જોડીને વિનંતી કરે છે, હરિભક્તો બધાય, કે મહારાજ તમારી કૃપાથી તો અમે બધા સુખ્યા છીએ. ગામ લોકો બધા સુખ્યા છે, કોઈ ખાવા પીવાની, કોઈ આર્થિક કોઈ મુશ્કેલી નથી. આખું ગામ સંપેલું છે. ધર્મના કામ હોય, બીજા કામ હોય, બધા હળીમળીને કરીએ છીએ. પણ મહારાજ એક વાતનું દુઃખ છે. શેનું દુઃખ છે મહારાજ? કે ભક્તો કે મહારાજ અમારા ગામમાં, ગામ આવડું મોટું છે પણ કોઈ વૈદ નથી. એ જમાનામાં ડૉક્ટર ઓછા હોય, વૈદ દેશી ઉપચાર કરે ને એને વૈદ કે. કોઈ ડૉક્ટરની વ્યવસ્થા અમારા ગામમાં નથી. અને ગામના માણસો બીમાર પડે એટલે સમયસર તાત્કાલિક સારવાર ન થાય તો માણસો હેરાન થાય. ઘણી વખત બીજા ગામ જવા માટે નીકળ્યા હોય વાહન ગાડા જોડીને, તો રસ્તામાં જ બીમાર વ્યક્તિ મૃત્યુ પામી જતા હોય છે. આવી મુશ્કેલી છે. કોઈ ડૉક્ટર અમારા ગામમાં નથી, કોઈ વૈદ નથી. એટલે હાજા માંદા થઈ ત્યારે કોઈ દવા માટે કોઈ ઉપચાર થતો નથી અને લાંબા સમયે માણસ મરી જાય. એટલે તમને પ્રાર્થના કરીએ છીએ મહારાજને કહેશે કોઈ વૈદ્યની વ્યવસ્થા થઈ જાય ને અમારા ગામમાં, તો આ બધા ભક્તો બીમાર પડે છે તો એમને સારવાર મળી જાય, તો લાંબી બીમારી ભોગવવી ન પડે અને ટૂંક સમયમાં સાજા થઈ જાય અને કોઈ મૃત્યુના ભોગ બને નહીં. મહારાજને આવી રીતે વાત કરી. ભગવાનનો સ્વભાવ તો પર દુખારી રે, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય. દયા આણે રે અતિ આકરા થાય, અંધણ વસ્ત્ર રે આપીને દુખટારે. ભગવાનનો સ્વભાવ છે, કોઈનું દુઃખ ભગવાન જોઈ શકતા નથી. ભક્તોએ આવી રીતે મહારાજને પ્રાર્થના કરી એટલે ભક્તોની પ્રાર્થના ભગવાન તો સાંભળે જ. એટલે મહારાજને ભક્તોએ આવી રીતે પ્રાર્થના કરી. ભગવાનને બીજી જ વાત કરી. મહારાજ કહે છે, ભક્તો તમે ક્યાં કૂવાનું પાણી પીવો છો, વાપરો છો, નાવ ધોવો છો, ક્યાં કૂવાનું પાણી પીવો છો? ભક્તોને તો નવાઈ લાગી. અમે તો વૈદ્યની વાત કરી છે કે કોઈ વૈદ હોય તો અમારા ગામમાં આવે તો સારું. એમ તમારા ધ્યાનમાં કોઈ વૈદ હોય તો અહીંયા મોકલો. એમ તો મહારાજે તો આ બીજી વાત કરી, કયા કૂવાનું પાણી પીવો છે, એની સાથે શું લેવા દેવા વૈદ સાથે?
પણ મહારાજને બધા ભક્તો કે મહારાજ પાણી તો ગામના કૂવાનું જ પીવાનું આવે ને, ગામના કૂવાનું જ પાણી પીવો છો? હા. તો બસ એ કૂવો જ તમારો વૈદ કે એ કૂવાનું પાણી છે તમારી દવા કે ઔષધ? તમારે ક્યાંય વૈદની જરૂર ન પડે કે હવેથી તમારે એ કૂવાનું પાણી પીવો છો ને, પણ હવેથી એ કૂવાનું પાણી મહિમા સમજીને પીશો ને એટલે તમને કોઈને રોગ જ નહીં થાય. રોગ થાય તો તમારે વૈદ પાસે ડૉક્ટર પાસે જવું પડે, દવા લેવી પડે. મહારાજે આવી રીતે વાત કરી. કોઈ સમય અદ્ભુતતા જણાવે, કોઈ સમય માનવ ભાવ લાવે, ક્યારેક મનુષ્ય લીલા કરે, ક્યારેક આવું ઐશ્વર્ય બતાવે. સર્વજ્ઞતા કોઈ સમય જણાય, ક્યારે પૂછી પંથ પ્રવીણ થાય. જે કૃષ્ણ કેરા ભ્રકુટી વિલાસે, અનેક વિશ્વ ઉપજે વિનાશે. ક્યારેક તે માણસથી ડરે છે, એવી ક્રિયા માનવની કરે છે. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે આવી કડીઓ લખી ભગવાન માટે. ભગવાન ક્યારેક ઐશ્વર્ય બતાવે, ક્યારેક મનુષ્ય લીલા કરે, તો બીજાથી બીવે ખરા, ભાગે ખરા. આવી ઘણી મહારાજે મનુષ્ય લીલાય કરેલી છે. અહીં મહારાજ કહેશે બસ આ કૂવો છે તમારો ડૉક્ટર વૈદ, અને કૂવાનું પાણી છે એ તમારી દવા. કે મહારાજ પણ એ તો અમે કૂવાનું પાણી પીવીએ જ છીએ, એ કૂવાનું પાણી પીવે છે. મહારાજ કે જાઓ કે પાણી ભરી આવો. કૂવાનું પાણી ભરીને લાયા, મહારાજને ગાળીને આપ્યું. મહારાજે પાણી પીધું, બીજું અડધું પાણી પીધું. એમાં મહારાજે પોતાના જમણા પગના ચરણનો અંગૂઠો બોર્યો. અંગૂઠો બોરીને મહારાજ કેટલો આ દવા, આ પાણી છે ને પ્રસાદીનું, એ કૂવામાં નાખી દેજો કે એટલે પ્રસાદીનું પાણી થઈ જશે. પછી એ પાણી પીશો ને કોઈને નખમાંય રોગ નહીં થાય, અને જે માંદા હશે એ બધા હાજા થઈ જશે. તમારે હવે આ કૂવો છે વૈદ, અને કૂવાનું પાણી છે એ તમારી દવા. મહારાજે આવી રીતે આશીર્વાદ આપ્યા. અને એ સમયથી જ બધા ગામ લોકો પાણી પીવા માંડ્યા. જે ગામમાં બીમારી હતી બધા હાજા થઈ ગયા. વર્ષ થયું, 2 વર્ષ થયા, પણ પછી તો બધાને ખબર પડે ને, આજુબાજુ ગામડાના માણસોને ખબર પડી કે માણસાના કૂવાનું પાણી પીવાથી માણસ હાજો માંદો હાજો થઈ જાય છે, અને એને પછી કોઈ દિવસ રોગ થતો નથી. આ સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે, વચન છે, આશીર્વાદ છે. અને એ કૂવાનું નામ પર વૈદ્યો કૂવો નામ પાડ્યું, વૈદ્યો કૂવો. વૈદનું કામ કરવા માંડ્યો ને કૂવો, એટલે એનું નામ વૈદ્યો કૂવો. પછી તો આજુબાજુ ગામડાના માણસો પણ એ કૂવાનું પાણી ભરી જાય, ગાડું લઈને આવે, એમાં જેટલા ઠામ હોય, વાસણ, ગોરી હોય, ઘડા, માટલી, એ બધાય ઠામ ભરી ભરીને પાણી લઈ જાય, કૂવાનું પાણી. અને થઈ રહે પછી બીજો વખત લઈ જાય. એ કૂવાનું પાણી પીવા માંડી. આ બધા આજુબાજુના ગામના માણસોને ખ્યાલ આવ્યો ને કે આ દવા, આ કૂવાનું પાણી તો દવા રૂપે કામ કરે છે. આ ભગવાનનું વચન અને ભગવાનનો અંગૂઠો બોરેલું પાણી હતું ને, એ પ્રસાદીનું નાખ્યું એટલે એ દવા રૂપે કામ કરવા માંડી ગયેલું. એવી જ વાત કઠલાલના દોશીમાની આવે છે. કઠલાલના દોશીમાં ગામમાં એક જ સત્સંગી, દોશીમાં એક જ, બીજા કોઈ હરિભક્તો નહીં. એક વખત મહારાજ ત્યાંથી નીકળ્યા ગામના પાદરમાંથી બીજા ગામ જવા માટે.
સાથે મૂળજી બ્રહ્મચારી હતા, બીજા સંતો ભક્તો હતા. તે કુવેથી પાણી ભરીને કોઈ બેન નીકળ્યા, એમને જોયું કે આ સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલાવે છે, એટલે આ ઘોડી ઉપર બેઠા છે ને, માણકી ઘોડી ઉપર, એ સ્વામિનારાયણ ભગવાન લાગે છે. આ એમના સાધુ છે, એમના ભક્તો છે. ધૂન કરતા કરતા મહારાજ ને સંતો એક કઠલાણના ગામના પાદરમાંથી નીકળ્યા અને બીજા ગામ જવા માટે. એટલે આ દોશીમાના પાડોશી આ બેન હતા, પાણી ભરી નીકળ્યા હતા ને, એમને આ જોયું ને, એટલે ઘેર જઈને દોશીમાને સમાચાર આપ્યા કે માજી, તમારા ભગવાન તો આજે આપણા ગામના પાદરમાંથી નીકળીને હામા ગામ, બીજા ગામ જાય છે. હોય નહીં? હા. એમ? ક્યારે? હમણાં જ હું આ પાણી ભરીને આવી, બેડું મૂકીને તમને સમાચાર દેવા આવી. તમે સ્વામિનારાયણ ભગવાનના ભગત છો ને, તમને સમાચાર આપવાના હોય ને. તમે એક જ સ્વામિનારાયણ ભગવાનના ભગત છો. દોશીમાં તો ઘરકામ કરતા હતા, બધું મૂકીને એકદમ હાથમાં ઘડો લીધો, ઘડો લઈને સીધા કૂવે ગયા. કૂવામાંથી પાણીનો ઘડો ભર્યો અને ઘડો ભરીને માથે ઉપાડીને દોશીમાં તો ચાલ્યા જાય છે. ઉતાવળા ચાલે છે. માજી ઉંમર લાયક છે, 80 વર્ષની ઉંમર છે. હાફ ચડી જાય, થાકી જાય તોય ચાલવા માંડે કે જો બેસવું તો ભગવાન દૂર ગયા જાય, કે ભેગું ન થવાય. કે માજી તો હાફતા હાફતા તો ચાલ્યા જાય છે. દૂરથી મહારાજને જોયા, દૂરથી હાથ પાડ્યો, ઓ મહારાજ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. મહારાજ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. આવી રીતે હાથ પાડ્યો દૂરથી. મહારાજે પાછું વાળીને જોયું તો આ 80 વર્ષના માજી ચાલ્યા આવે છે, માથે પાણીનો ઘડો લઈ. એટલે માજી કે આ કોઈ ભગત આવતા લાગે છે. એટલે માજી મૂળજી બ્રહ્મચારીને સંતોને કહેશે કે આ ઝાડવા નીચે આપણે વિવાહમાં કહી કોઈક ઊભા રહીએ, કે કોઈક હાથ પાડે છે, કોઈ દોશીમાં છે. મહારાજને સંતો એ ઝાડના વૃક્ષો નીચે, છાયા નીચે ઘડીક ઊભા રહ્યા. મહારાજ માણકી ઘોડી ઊભી રાખી નીચે ઉતર્યા. માજી હાફતા હાફતા આવી ગયા, પહોંચી ગયા. મહારાજના દર્શન કર્યા, હાથ જોડ્યા. મહારાજ આમ વ્યૂ જવાય. આ ભગતને ઘર તાળવીને વ્યાઈ ગયા કે ગામના પાદરમાંથી નીકળ્યા અને એમને એમ તમે નીકળી ગયા, દર્શન દેવાય માટે પધાર્યા નહીં. આ તો સારું થયું કે મારા પાડોશી બહેને તમારા સમાચાર આપ્યા, પાણી ભરી નીકળ્યા હશે ને તમને જોઈ ગયા હશે, એટલે મારા કંઈ ભાઈ હશે ને, તમારી કૃપા હશે તો તમારો ભેટો થઈ ગયો. માજી કે અમારે ઉતાવળ હતી એટલે અમે નીકળી ગયા. અમને તો ખ્યાલ હતો જ કે આ કઠલાણમાં અમારા એક દોશીમાં ભગવાનના અમારા ભગત છે. અમારું ધ્યાનમાં જ હતું, પણ અમારે અહીંયા ઉતાવળ હતી હામા ગામ પહોંચવાની. એમ મહારાજ બોલ્યા. કારણ કે મહારાજ જાણતા હતા દોશીમાં ભાવનાવાળા છે, એકલા છે, રાંડી રાંડ છે, વિધવા છે. તો અમે આ બધા જઈશું તો બધાના થાળ બનાવવા, દોશીમાના ઘરમાં એટલું સીધું હોય નહીં, એટલે હેરાન થઈ જાય. એ મહારાજ જાણતા હતા, પણ મહારાજે એવો જવાબ ન આપ્યો. અમારી સાથે બધા સંતો ભક્તો હતા, એની સરભરા કરવામાં તમને મુશ્કેલી પડે એટલે અમે બારોબાર નીકળી ગયા, એવું મહારાજ ન બોલ્યા. મહારાજ કે અમારે ઉતાવળ હતી, સામા ગામે ભક્તો રાહ જોતા હોય એટલે અમે નીકળી ગયા, તમે રાજી રહેજો. મહારાજ કે અલા દોશીમાં કે મહારાજ રાજી તો તમારે રહેવાનું હોય ને, કે અમે તો રાજી છીએ.
ત્યારે ડોશીમાએ માથા ઉપરથી ઘડો ઉતારેલો હતો ને, તો મહારાજ તમે રાજી હોય ને તો લો આ ઘડાના પાણીમાં તમારો અંગૂઠો બોરો. મહારાજ કે શું કરશો અંગૂઠો બોરી? કે આ પ્રસાદીનું પાણી થઈ જાય ને કે, તો પ્રસાદીનું પાણી પછી શું કરશો? કે પહેલાં હું પીશ અને પછી વધે ને પાણી એ કૂવામાં નાખીશ. ગામના કૂવામાં માણસો પાણી ભરે છે ને એ કૂવામાં નાખીશ, અને એ કૂવાનું પાણી બધા પીશે ને એટલે બધા તમારા ભગત થશે, બધા સત્સંગી થશે, તમારી કંઠી બાંધશે. તમે પછી તમે અહીંયાથી નીકળશો ને કોઈ જોઈ જશે ને પછી તમને જવા નહીં દે. પછી તમારે ફરજિયાત આવવું પડશે ગામમાં. હું એકલી હતી એટલે તમે ચાલ્યા જાઓ છો ને, હું જાણું છું હું એકલી છું. એટલે મહારાજને એમ કે આ ડોશીમાં હેરાન ન થાય સરભરા કરવામાં, એટલે તમે બારોબાર નીકળી ગયા. પણ આખું ગામ ભગવાનના ભગત બનશે ને પછી તમે ક્યાં જવાના છો? બધા ભક્તો આડા ઉતરશે, તમને જવા નહીં દે. મહારાજ હસવા માંડ્યા. સંતો ભક્તોને કહે છે જો આ ડોશીમાને કેટલો મહિમા છે. અમારો તો મહિમા છે પણ બીજા જીવનું સારું થાય, ભગવાનના ભગત બને એની કેટલી ચિંતા છે. લો બીજા જીવને અમારો નિશ્ચય થાય, અમારી ઓળખાણ થાય, ભગવાનના ભગત બને, એ જીવનું કલ્યાણ થાય એના માટે કેવા વિચારો કરે છે. કેવું મોટું કાર્ય કર્યું કે પાણીનો ઘડો ભરીને આવ્યા, તે સીમાડે થાકી ગયા, આપી ગયા, અને બીજા જીવના મોક્ષ માટેની આ માજી ચિંતા કરે છે. જે બીજા જીવના મોક્ષ માટેની ચિંતા કરે એના મોક્ષમાં કોઈ ખામી રહે નહીં. બીજાના દુઃખની ચિંતા કરે એને કોઈ દુઃખ આવે નહીં. બીજાને સુખી કરવાની ઈચ્છા રાખે, બીજાને સુખી થાય એવા સંકલ્પ કરે, એવા કાર્ય કરે, એ કોઈ દીદી દુઃખી ન થાય, એ સુખી જ થાય. બીજાનું ભલું ઈચ્છીએ એમાં આપણું ભલું થાય. બીજાના સુખમાં આપણું સુખ રહેલું છે, બીજાના ભલામાં આપણી ભલાઈ રહેલી છે, બીજાના મોક્ષમાં આપણો મોક્ષ રહેલો છે. બીજા જીવનું રૂડું કેમ થાય, બીજા જીવ સુખી કેમ થાય, બીજા માણસો ભગવાનના ભગત કેમ બને એની ચિંતા માજીને થઈ લો. આપણા ખેતરમાં વાડીમાં આદિવાસીઓ કામ કરતા હોય છે. આપણને એવો સંકલ્પ થાય છે કે આદિવાસી બે ભગવાનની વાતો કરીએ, એને સાચો રસ્તો બતાવીએ, એ સુખી થાય એવા ધર્મની વાત કરીએ. ભાઈ અળગણ પાણી પીવાય નહીં, હિંસા કરાય નહીં, દારૂ પીવાય નહીં. તમે આ બધા દુઃખી છો એટલે કે મજૂરી કામ કરો છો એટલે તમે દુઃખી છો. આ બધું મૂકી દો. લોક ભગવાનના ભગત બની જાઓ. પૂજા ન થાય કંઈ નહીં, પણ ગામમાં હટાણું કરવા આવો ને ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા આવજો. ગામમાં હટાણું કરવા તો આવતા હોય ને સીધું સામાન લેવા માટે. હા, લો આ ગૌમુખી આ 5 માળા કરજો સ્વામિનારાયણ ભગવાનની હવારમાં નાહી ધોઈને. તમારું દુઃખ હોય કંઈક દુઃખી હોય તકલીફ હોય ને તો લો આ પૈસા દવાખાને જીયા હોય આપણે એમ કહી, પણ એને એ દુઃખ મટાડવા ભગવાનમાં જોડવા. ભલે દવાખાને તો જાય પણ ભગવાનમાં જોડવા. આ 5 માળા કરજો. લોક ભગવાન તમારું સારું કરશે, તમારું દુઃખ મટી જશે, તમારો સંકલ્પ પૂરો થશે. બાકી તો ભગવાનને બધું પૂરું કરવાનું છે ને, પણ આપણે એવી ભાવના હોવી જોઈએ. અને ભગવાનનો ભગત બને સુખી જ થાય, દુઃખી ન થાય. લો અમારે હમણાં જ કંઈક પ્રોગ્રામ છે, કંઈ પધરામણીનો આપણે અહીંયા સૂર્યનગર મૂર્તિ સામે ખબર
આ દેહનું સ્નેહ. આપણે અહીંયા શનિ સભામાં ઘણી વખત આવે સૂર્યનગર. હું આદિવાસી છે, પોતે અહીંયા ઘરનું મકાન બનાવ્યું. લો, ઘરનું મકાન બનાવ્યું છે ને, આજે આ સૂર્યનગર વાળા બેઠા છે. એટલે અહીંયા પધરાવણી છે, મહાપૂજા છે, શું છે, યજ્ઞ છે ને, યજ્ઞ છે. લો, એટલે આદિવાસી છે, ઘરનું મકાન બનાવી નાખ્યું. લો, ભગવાનના ભગત બન્યા એટલે ઘરનું મકાન થયું. સભામાં આવે છે, રસોઈ આપે છે, શનિ સભાનો પ્રસાદનું આયોજન હોય છે. ભગવાનના ભગત બની ગયા છે, પૂજા પાઠ બધું કરે છે. હા, એમને કોઈ સીધો સત્સંગ નહીં થયો. સત્સંગીના જોગમાં આવ્યા છે અને એ સત્સંગીએ ભગવાનની વાત કરી છે, ત્યારે એમને લગ્ન લાગી જઈ અને ભગવાનના ભગત થઈ ગયેલો. ઘરનું મકાન બની ગયું. આદિવાસીને ઘરનું મકાન બનાવવું અઘરું કહેવાય ને. એટલે વાલા ભક્તજનો, આપણે પણ આવું કંઈક તાન રાખીએ કે આપણા જોગમાં જે કોઈ આવે, પછી આપણા દેહના સંબંધી હોય, હા, આપણા સસરા પક્ષમાં સત્સંગ ન હોય, ત્યાં જ્યાં હોય, બેઠા હોય, તો આપણાથી નાના આપણા શાળા હોય, બીજા શાળાના દીકરા હોય, સત્સંગ તો બહુ ન કહી શકીએ કે આવું તો કહીએ કે સત્સંગની વાત તો મોટા નહીં કરાય, ન કરાય એવું નથી. કે સત્સંગની વાતો હોય, બીજાને આપણે મોટાને કહી શકાય. એ જીવનું સારું થાય ને તો સારું છે ને. આપણે સીધા સ્વામિનારાયણ ભગવાનના ભગત બની જાય એવું ન કહેવું. તમે જે ભગવાનના ભક્ત ભગવાનને માનતા હોય એની માળા કરો. તમે સવારમાં નાહી ધોઈને ભગવાન પાસે પગે લાગીને 5-11 માળા કરો. શિક્ષાપત્રી જો વાંચવાની ઈચ્છા થાય શિક્ષાપત્રી લો. આપ તમારા ઘરમાં ગૌમુખીની શિક્ષાપત્રી રાખવી એક્સ્ટ્રા જ. હા, આપણે અહીંયા સ્ટોરમાં રાખીએ છીએ એવી રીતે શિક્ષાપત્રીને ગૌમુખી રાખવી. જેને જોગમાં આવે ને પેલા માળાનું કહેવું, શિક્ષાપત્રી વાંચવાનું કહેવું, પેલા એ જેના ભગત હોય ને ગીતાનું કહેવું, હનુમાન ચાલીસા વાંચજો ને આવું કહેવું. પછી ધીમે ધીમે પછી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાય, પછી ભગવાનના ભગત બને. એટલે શ્રીજી મહારાજ બોલ્યા છે ને કે એક જીવને ભગવાન ઓળખાવે આખા બ્રહ્માંડ તાયરાનું ફળ મળેલો. આખા બ્રહ્માંડના માણસો મરી જવાના હોય ને એને બચાવી લો, કેટલું પુણ્ય થાય, કેટલો ભગવાનનો રાજીપો થાય. એવું એક જીવને ભગવાનને ઓળખાવે, ભગવાનનો રસ્તો બતાવે તો એ જીવનું રૂડું થાય, આખા બ્રહ્માંડ તાયરાનું ફળ મળે. સંતનો જોગ કરાવો, સંતના જોગમાં આવે તો એ જીવનું રૂડું થાય. સંતના માધ્યમથી ને ભગવાન ઓળખાય. હા, તમારું વચન તો બહુ મનાય કે ન મનાય વાત જુદી છે. તમારું જીવન એટલું ઊંચ કોટીનું હોય ને તો તમારું વચન મનાય, ન મનાય એવું નથી. આપણું જીવન એટલું ઊંચ કોટીનું હોવું જોઈએ. પંચ વર્તમાનમાં એક રતિ ભાર પણ ફેર પડવો ન જોઈએ. હા, એક અણુ માત્ર ફેર ન પડે પંચ વર્તમાનમાં તો એની વાણી અસર કરે હામી વ્યક્તિને. એટલે આપણું એવું સદાચારી જીવન હોવું જોઈએ, ભક્તિમય, ધર્મપરાયણ, ચારિત્રશીલ. કેવળ જ્ઞાન જ કામ કરતું નથી, આપણા જીવનનું ચારિત્ર કામ કરે છે. જ્ઞાનની ગાંસડી કરતાં ચારિત્રની ચપટી વધી જાય એમ કહે છે ને. જ્ઞાન ગમે એટલું હોય પણ ચારિત્ર ન હોય તો હામી વ્યક્તિમાં ભાર ન પડે, અસર ન થાય. આપણા વર્તમાનમાં કંઈ ઠેકાણું ન હોય તો હામી વ્યક્તિને ઉપદેશ દેવા જાઓ, ઉપદેશ લાગે નહીં, અસર જ ન થાય, એની ભાવના જ ન જાગે. એટલે વાળા ભક્તો, બસ આપણા જીવનમાં એવી ભાવના રાખવી કે બીજા જીવનું રૂડું થાય, બીજા જીવને ભગવાન ઓળખાય. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી પોતે જે વિદ્યા ભણ્યા હોય બીજાને ભણાવી. આપણે જે ભગવાન ઓળખાણા હોય એ ભગવાન બીજાને ઓળખાય તો જીવનું રૂડું થાય, જીવ સુખ્યો થાય આ લોકમાં.
ધર્મ છે, ભક્તિ છે, ભગવાનનો આશરો છે કે કેવળ મોક્ષ માટે નથી, કલ્યાણ માટે કેવળ નથી, પણ આ લોકના સુખ માટે છે. એટલે આ લોકમાં તો બધાને સુખી થવાનું જ હોય. અને કેટલાય દુઃખી હોય તમને વાતે કરતા હોય કે અમે આ દુઃખી છીએ, આપણે કેવું ભગવાનની ભક્તિ કરો, મંદિરે જાઓ, કાયમ નહીં પણ ગામમાં આવો ત્યાં મંદિરે દર્શન કરજો, 5 માળા કરજો, શિક્ષાપત્રી વાંચજો, અભણ હોય તો પૂજા કરજો ભગવાનની. પૂજા એટલે દર્શન, માળા. એટલે વાલા મુક્તો બસ મહારાજને પ્રાર્થના કરીએ. મૂળધામવાસી સર્વાવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના. મહારાજ આપણા જીવનમાં આજ્ઞા ઉપાસનાનું બળ આપે, દૃઢ નિષ્ઠા મહારાજની રહે, અને માણસા ગામના જેવો ભક્તો મહિમા મહારાજનો સમજાય એવો આપણને મહિમા સમજાય, સહેજ મહિમા ભવિષ્ય સમજાય, અને આજ્ઞા ઉપાસના દૃઢ થાય, સાથે સાથે આપણા ધર્મ નિયમ દૃઢ થાય, સત્સંગમાં હળી મળીને રહીએ, અને મહારાજ સૌનું આત્યંતિક કલ્યાણ કરે એ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની